તો જોઈએ ગુજરાતના લોકનૃત્ય. તો શિવના પુત્રી ઓખા હતા. એમને શિવ પાસેથી નૃત્યની તાલીમ લીધી હતી. પછી પઢાર નૃત્ય નળકાંઠા વિસ્તારમાં થાય. હોડી ચલાવતા હોય તેવું દ્રશ્ય ઉત્પન્ન થાય છે પઢાર નૃત્યમાં. વાદ્ય જોઈએ તો એક તારો, તબલા, બગલિયું અને મોટા મંજીરા. પઢાર નૃત્યમાં વાદ્ય કયા હોય તો એક તારો, તબલા, બગલિયું અને મોટા મંજીરા. એક તારો, તબલા, બગલિયું, મોટા મંજીરા. પઢાર નૃત્યને બીજા કયા નામે ઓળખાય તો હલેસા નૃત્ય અથવા તો પઢારોનું મંજીરા નૃત્ય. પઢાર નૃત્ય એટલે હલેસા નૃત્ય અથવા તો પઢારોનું મંજીરા નૃત્ય. પઢાર નૃત્ય ફક્ત પુરુષો વડે થાય જેમાં ખેડૂનો અભિનય કરે છે. રાજસ્થાનમાં પઢાર નૃત્યને તેહર તાલ કહે છે. રૂમાલ નૃત્ય મહેસાણાના ઠાકોર વડે થાય. ઘોડા કે અન્ય પશુનું મોહરું પહેરવામાં આવે છે. તલવાર નૃત્ય ઓખા મંડળના વાઘેરો એટલે તલવાર નૃત્ય. પછી ટિપ્પણી નૃત્ય જેને શ્રમહારી નૃત્ય પણ કહે છે. સૌરાષ્ટ્રની ચોરવાડ બહેનો તથા વેરાવળની ખારવણ બહેનો દ્વારા ટિપ્પણી નૃત્ય થાય. ઉત્સવ, ધર્મ કે પર્વ સંબંધિત નથી. ટિપ્પણી નૃત્ય શું છે? ઉત્સવ, ધર્મ કે પર્વ સંબંધિત નથી. દૈનિક શ્રમજીવનની વાસ્તવિકતા રજૂ કરે છે. અને ટિપ્પણી એટલે શું તો લાકડા વડે બનેલ ગોળ કે ચોરસ ટુકડા. ગોહિલવાડને કંઠાળિયા પ્રદેશમાં થતું ટિપ્પણી નૃત્ય જેમાં મસ્તી અને કરુણતા જોવા મળે છે. મસ્તી અને ઉમંગ જામનગરની સીધી બહેનો એટલે કે જામનગરની સીધી બહેનો જે ટિપ્પણી નૃત્ય કરે તો એમાં મસ્તી અને ઉમંગ જોવા મળે. જ્યારે ગોહિલવાડની કંઠાળિયા પ્રદેશમાં જે ટિપ્પણી નૃત્ય થાય તેમાં મસ્તી અને ઉમંગ જોવા મળે છે. મસ્તી અને કરુણતા જોવા મળે. ગોહિલવાડ કરુણ અને જામનગર ઉમંગ. કડિયા, કુંભાર અને ઉભળ જાતિમાં ગંભીર ગીતોનો સમાવેશ થાય છે ટિપ્પણી નૃત્યમાં. ગોપ ગૂંથણ નૃત્ય જેને બીજું નામ સોરંગા રાસ. સૌરાષ્ટ્રની કોળી અને કણબી કોમ ગોપ ગૂંથણ નૃત્ય કરે છે. સુંદર મજાની દોરીઓનો ગુચ્છ અધ્ધર બાંધેલી કડીમાંથી પસાર કરી તેનો છેડો બીજાના હાથમાં અપાય ત્યારે સરસ ગૂંથણી જોવા મળે છે. પછી ગોપ ગૂંથણ નૃત્યમાં શરૂઆતમાં ગરબી કરવામાં આવે છે જ્યારે અંતે દાંડિયા રાસ કરવામાં આવે છે. ગરબો શબ્દ ગર્ભદી પરથી બને છે. કાણાવાળી માટલીમાં મૂકેલો દીવો એટલે ગરબો બરાબર શરીર અને આત્માનો નિર્દેશ કરે છે. ગરબામાં રહેલા છિદ્રો એને શું કહેવાય? ગરબો કોરાવવો. ગરબાના પિતા વલ્લભ અને ધોળાભટ્ટ અને એમણે કયા ગરબા લખ્યા તો શણગારનો ગરબો, કજોડાનો ગરબો, કળી કાળનો ગરબો, આણંદનો ગરબો. પછી રાસ. રાસમાં પ્રધાનતા શું હોય તો પુરુષ હોય અને નૃત્ય હોય. પુરુષ અને નૃત્ય એટલે રાસ. રાસમાં ગોપ સંસ્કૃતિ જોવા મળે છે. અને રાસ લોકનૃત્ય છે એ સૌરાષ્ટ્રનું આગવું લોકનૃત્ય છે. રાસમાં પગની ઠેસ અને દાંડિયા વડે નૃત્ય કરવામાં આવે છે. જ્યારે રાસડામાં સ્ત્રી હોય અને સંગીતની પ્રધાનતા જોવા મળે છે. રાસડા એ તાલ રાસકનો એક પ્રકાર છે. રાસડામાં પગની ઠેસ અને હાથ વડે નૃત્ય કરવામાં આવે છે. ગરબી પુરુષો વડે થાય. ગરબી બરાબર. ગરબી શેનાથી બને તો લાકડાની માંડવી છે. વાદ્ય કયા હોય? દાંડિયા, ઢોલ, નરગા અને મંજીરા. ગરબીમાં વાદ્ય કયા હોય? દાંડિયા, ઢોલ, નરગા અને મંજીરા. દયારામની ગરબીઓ કૃષ્ણ ભક્તિ સાથે સંકળાયેલી છે. ગરબીના પિતા દયારામ. એમની એક કૃતિ છે રસિક વલ્લભ. મહાભારતમાં રાસને દંડ રાસ કહ્યો છે અને રાસડામાં નારી હૃદયના ભાવો વ્યક્ત થાય છે. રાસડાના ગીતનું વિષયવસ્તુ શું છે તો સામાજિક, ત્યાગ, બલિદાન, ટેક અને વીરતા. રાસડાના ગીતનું વિષયવસ્તુ શું છે? સામાજિક, ત્યાગ, બલિદાન, ટેક, વીરતા. કોળી અને ભરવાડોના રાસડામાં સ્ત્રી પુરુષ સાથે જોવા મળે. સનેડો મૂળ શબ્દ સ્નેહડો પરથી આવ્યો. ભવાઈ સાથે સામ્યતા છે. ઉદ્ભવ પાટણ અને સનેડાને લોકપ્રિય બનાવનાર અરવિંદ બારોટ, મણિરાજ બારોટ. મણિયારો નૃત્ય એટલે કે મહેર રાસ. મેર જ્ઞાતિનો દાંડિયા રાસ એટલે મણિયારો. પુરુષો વડે થાય. 1 થી 1.5 મીટર ઊંચા ઉછળીને વીર તથા રૌદ્ર રસની ગંભીર છટા પ્રદર્શિત કરે છે. મેર નૃત્ય એટલે કે ચાબખી નૃત્ય. પોરબંદર ખમીરવંતી જાતિ કરે છે મેર નૃત્ય. પૂજાળા, મૂછાળા, થોભાળા જુવાનિયાઓ નૃત્ય કરે છે. મેરાયો નૃત્ય બનાસકાંઠાના ઠાકોરો સરખડ અને ઝુંઝાળી ઘાસમાંથી મેરાયો બનાવે. મેરાયોનું બીજું નામ નાગલી.
મેરાય નૃત્યમાં હોડીલા સૂર્યગીત ગવાય છે. સાંઢણી અને કાનુડાનું નૃત્ય મેરાય નૃત્યમાં જોવા મળે છે. અશ્વ નૃત્ય કોળી સમાજ કરે છે. કારતક પૂનમે ઘોડાની દોડ રખાય છે. દુશ્મન દળને કાપતા હોય તેવું દ્રશ્ય ઉત્પન્ન થાય અશ્વ નૃત્યમાં કોળી સમાજ. જાગ નૃત્ય માંડવી નૃત્ય કહે છે. લગ્ન જનોઈ શ્રીમંત પ્રસંગે માતાજીનો ઉત્સવ એટલે જાગ નૃત્ય. હેંચ નૃત્ય ભાલ પ્રદેશ અને કાઠિયાવાડમાં જોવા મળે છે. હેંચ નૃત્યને હમચી નૃત્ય કહે છે. શ્રીમંત લગ્ન કે જનોઈ જેવા શુભ પ્રસંગે રાંદલ માતાને તેડવા માટે હેંચ નૃત્ય કરવામાં આવે છે. ગાગર હેંચ નૃત્ય ભાલ પ્રદેશ. ઢોલો-રાણ નૃત્ય ગોહિલવાડ કોળી લોકો વડે પાક ખળામાં આવે ત્યારે ઢોલો-રાણ નૃત્ય થાય છે. ભાવનગરની ઘોઘા સર્કલ મંડળી આ નૃત્ય માટે જાણીતી છે. ઠાગા નૃત્ય ઉત્તર ગુજરાતમાં જાણીતું છે. ઠાકોરો વડે ખાસિયત ઊંચી અડીના બૂટ, અઢી વરકે પોતળી, ગળે હાંસડી, પગમાં તોડો, કાનમાં મરકી, હાથમાં તલવાર. ખમીર અને જોમ જોવા મળે ઠાગા નૃત્યમાં. જીવન અને મોતના સંગ્રામ જેવું દ્રશ્ય ઊભું થાય છે. પછી ડોકા રાસ ગોપ સંસ્કૃતિના સાચા ખમીરના દર્શન ડોકા રાસમાં જોવા મળે છે. ભરવાડોના રાસમાં કાન ગોપીના ગીતો મુખ્ય હોવા છતાં ડોકા રાસમાં ગીતો હોતા નથી. ભરવાડોનું હુડા રાસ ગીત વગર ખાલી ઢોલના તારે સરસ ઉપડે છે. ભરવાડ જાતિના ભાતીગળ પોશાકના કારણે રાસનું દ્રશ્ય હૃદયગમ્ય બને છે. મટકી નૃત્ય ગોહિલવાડમાં જોવા મળે કોળી સમાજ દ્વારા. દાંડિયા સાથે મટકી રમે છે. માલધારી સમાજની બહેનો મટકી રાસમાં પગના ઠેકા સાથે કમરની લચક લઈને મટકીમાં કાંકરા નાખી રમે છે. મટકી નૃત્યમાં ગીત હોતું નથી, ફક્ત ઢોલ અને મટકીના તાલે હીંચ લેવાય છે. મરચી નૃત્ય તુરી સમાજની બહેનો તાળી પાડ્યા વિના મરચી નૃત્ય કરે છે. ફક્ત હાથની ચેષ્ટા થાય. શિકારી નૃત્ય ધરમપુર વિસ્તારમાં આદિવાસીઓવાળી થાય. તલવાર રાસ કચ્છ વિસ્તારમાં ક્ષત્રિય લોકો. તેનો વિષય શું હોય તો પ્રાણીને બચાવવા, સીમાઓ બચાવવા, ધર્મયુદ્ધો, શહાદતની યાદમાં. રામ જ્યારે પરત ફર્યા ત્યારે અયોધ્યાવાસીઓએ તલવાર રાસ નૃત્ય કર્યું હતું. મુખ્ય વાદ્ય ઢોલ, શરણાઈ, મંજીરા. આ એક વૃંદ નૃત્ય છે.